ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, 11મા ધોરણની યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયરમાં આપણે છેલ્લે ચર્ચા કરતા હતા. જે પ્રકારે અલીભાઈનું આગમન થાય છે, અલીભાઈ રામસિંગના મિત્ર હોય છે અને જે પોતાની ટ્રાવેલિંગ એક્સપિરિયન્સનું વર્ણન કરતા હોય છે, એમાં છેલ્લે આપણે જોયું હતું માતાની જે વૃત્તિ જે છે પોતાના બાળકને બચાવવાની, એ કહે છે ખરેખર ખૂબ જ મજબૂત હોય છે. દરેક માતામાં સશક્ત બાબત છે. She is always ready to fight unto death for her young ones. પેજ નંબર 6. She is always ready to fight. તેણી હંમેશા લડવા માટે તૈયાર હોય છે. unto death, મૃત્યુ સુધી. for her young ones, પોતાના બચ્ચાઓ માટે આ માતા પોતાના મૃત્યુ સુધી કે છે લડવા માટે તૈયાર હોય છે. said રામસિંગે આવી બાબત કીધી. yes you are right, said the mother lovingly. હા રામસિંગ, યસ યુ આર રાઈટ, હા તમે સાચા છો, said the mother lovingly. માતાએ પણ પ્રેમપૂર્વક કહ્યું. લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનના હસતા ચહેરાઓ તરફ જોતા જોતા એની માતાએ પણ આ પ્રકારે વાત કરી કે ખરેખર માતાને પોતાના બાળકને બચાવવાની વૃત્તિ સખત હોય છે. અલીભાઈ કન્ટિન્યુ. અલીભાઈએ શરૂ રાખ્યું, પોતાનું વર્ણન શરૂ રાખ્યું. The huge deer, 3 times the size of the mother leopard, stood up on his hind legs. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈએ શરૂ રાખ્યું. શું કીધું વર્ણનમાં? The huge deer, વિશાળ રીંછ, 3 times the size of the mother leopard. આ મધર લેપર્ડ જે હતી એના કરતા કદમાં 3 ગણું stood up, ઊભું થયું. on his hind legs. hind એટલે પાછળના, HIND અંડરલાઈન કરજો. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. મધર લેપર્ડ કરતા 3 ગણું કદ ધરાવતું આ વિશાળ રીંછ પોતાના પાછળના પગ પર ઊભું થયું. He stretched out his big paws with strong sharp nails. He stretched out એટલે પહોળું કરવું. He stretched out, તેણે પહોળું કર્યા. His big paws એટલે પંજાઓ. He stretched out his big paws with strong sharp nails. nails એટલે નાખૂન, નખ. સ્ટ્રોંગ શાર્પ નેલ. સ્ટ્રોંગ એટલે સશક્ત, શાર્પ એટલે તીક્ષ્ણ ધારવાળા, નેલ એટલે નખ. ભગવાને શિકારી પ્રાણીઓને એમના નખ છે એટલા બધા મજબૂત આપ્યા છે, સખત આપ્યા છે કે જેનાથી એ પ્રાણીની ચામડી પોતાના ખોરાકને ચીરીને ખાઈ શકે છે. He stretched out his big paws. તે એટલે પેલો નર રીંછ. He stretched out his big paws. તેણે પોતાના વિશાળ પંજાઓને પહોળા કર્યા. with strong sharp nails. સખત તીક્ષ્ણ એવા નખથી એને નખ સાથે પંજા પહોળા કર્યા. He showed his teeth and growled. He showed his teeth. તેણે બતાવ્યા. his teeth એટલે દાંત. તેણે તેના દાંત બતાવ્યા. and growled અને ઘુરકવા લાગ્યું. એકદમ ગુસ્સે થઈ ગયું, પોતાના દાંત બતાવીને ઘુરકવા લાગ્યું. The mother snow leopard looked at him for a second. The mother snow leopard, આ જે માતા ચિત્તા હતી તે, she looked, તેણે જોયું, at him, તેના તરફ, for a second. એકાદ ક્ષણ માટે માતા ચિત્તાએ આ જે રીંછ ઘુરકતું હતું પોતાના પંજા પોળા કરીને, પોતાના નાખૂન પોળા કરીને જે પ્રકારે ઘુરકતું હતું એની સામું એકાદ સેકન્ડ માટે મધર લેપર્ડે જોયું. snarled and with her lip knocked down the black monster. એકાદ ક્ષણ માટે આ માતા ચિત્તાએ પહેલા રીંછ તરફ જોયું. then snarled એટલે ઘુરકવું. મધર લેપર્ડ પણ એની સામે ઘુરકે છે. and with her lip knock down the black monster. with her lip એટલે કૂદકો, છલાંગ મારવી. with her lip એક છલાંગ મારીને knock down the black monster. knock down પછાડી દેવું, black monster આ જે કાળું એવું વિશાળ રીંછ હતું એના પર એક જોરદાર છલાંગ મારીને મધર લેપર્ડે આ રીંછને પછાડી દીધું. The whole valley echoed with the sounds of their fight.
WHOLE હોલ, સમગ્ર, આખે આખી. ધ હોલ વેલી, વેલી એટલે ખીણ, સમગ્ર ખીણ. ઇકોડ, પડઘા પડતા હતા, આખી ખીણમાં પડઘા સંભળાતા હતા. વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, સાઉન્ડ્સ એટલે અવાજ, ઓફ ધેર ફાઇટ, આ બંને વચ્ચે જે લડાઈ થતી હતી, બંને જે ઘુરકતા હતા, એના જે કાંઈ અવાજ થતા હતા, પડઘા પડતા હતા, એ આખી ખીણમાં કે છે સંભળાતા હતા. The snow leopard was swift. મધર લેપર્ડ જે હતી એ ખૂબ જ ઝડપી હતી. and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. The mother leopard was swift. માતા ચિત્તા છે એ ખૂબ જ ઝડપી હતી. વૃક્ષ છે એટલું બધું ઝડપી હતું નહીં. શા માટે? because it was 3 times used than mother leopard. Clear? Because it was 3 times the size of mother leopard. માતા ચિત્તા કરતા એ 3 ગણું વધારે હતું, બલ્કી હતું, વિશાળ હતું, એટલે ઝડપથી હલી ચલી શકે તેમ હતું નહીં. અહીંયા the mother leopard was swift. માતા ચિત્તા છે ખૂબ જ ઝડપી હતી. અને પરિણામે he showed his teeth and growled. The mother snow leopard looked at him for a second, snarled him, and with her lip knocked down the black monster. The whole valley echoed with the sounds of their fight. The snow leopard was swift. માતા ચિત્તા હતી એ ખૂબ જ ઝડપી હતી. and jumped about from side to side. jump about, અહીંથી તેમ કૂદકા મારતી હતી from side to side. કડીક આ બાજુ, કડીક આ બાજુ, રેસની બધી બાજુએ ફરતી ફરતી તે પ્રકારે કૂદતી હતી. કયા પ્રકારે? tearing away, tear ચીરી નાખવું, ફાડી નાખવું. tearing away big pieces of black furry skin of the bear. black એટલે કાળી, furry એટલે રૂંવાટી વાળી, skin એટલે ચામડી, of the bear રીંછની. રીંછની આ કાળી રૂંવાટી વાળી જે ચામડી હતી એને ચીરતી ચીરતી ક્યારેક આ બાજુ તો ક્યારેક આ બાજુ, ક્યારેક આ બાજુ સાઈડથી, ક્યારેક આ બાજુની સાઈડથી, એ પ્રકારે તેણી રીંછની ચામડીને ચીરતી હતી. ટૂંકમાં મધર લેપર્ડ અને બિયર વચ્ચે ફાઇટ શરૂ થઈ ગઈ. The bear was bleeding here and there. Bleeding, રક્ત વહેવું. The bear was bleeding. રીંછનું લોહી વહી રહ્યું હતું. Here and there, અહીંયા અને ત્યાં, આખા શરીર પર જ્યાં જુઓ ત્યાં રીંછ લોહી લુહાણ થઈ ગયું હતું. તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. Whenever the leopard attacked, અને જ્યારે જ્યારે આ મધર લેપર્ડ એના પર હુમલો કર્યો, the bear lifted his huge paws. આ રીંછે પોતાના વિશાળ પંજાઓને પહોળા કર્યા. ટુ કવર હિઝ ફેસ. ટુ કવર એટલે ઢાંકવા માટે, હિઝ ફેસ પોતાનો ચહેરો, પોતાના ચહેરાને ઢાંકવા માટે આ રીંછે પોતાના વિશાળ પંજાઓ પોતાના ચહેરા આડા ધર્યા. જ્યારે જ્યારે મધર લેપર્ડ એટેક કર્યો ત્યારે રીંછે આ પ્રકારે હાથ આડા રાખ્યા. The bear was now trying to escape to save his life. The bear was now trying. હવે આ રીંછ પ્રયત્ન કરી રહ્યું હતું ટુ એસ્કેપ, છટકી જવાનું, નાસી જવાનું, ટુ સેવ હિઝ લાઈફ, પોતાનું જીવન બચાવવા માટે હવે આ રીંછ છટકવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. They both moved further and further till they disappeared round the huge mountain. They both, તેઓ બંને, મધર લેપર્ડ અને આ રીંછ, they both moved, બંને મૂળ ગતિ કરતા હતા. ફર્ધર એન્ડ ફર્ધર, આગળ અને આગળ, બંને આગળ અને આગળ જતા હતા. ક્યાં સુધી? ટિલ ધે ડિસએપિયર્ડ. ડિસએપિયર્ડ, એપિયર્ડ એટલે દેખાવું, ડિસએપિયર્ડ અદૃશ્ય થઈ જવું. ટિલ ધે ડિસએપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. વિશાળ પર્વતની પહેલે પાર જ્યાં સુધી તેઓ દેખાતા બંધ થયા ત્યાં સુધી તેઓ આગળ ને આગળ ચાલતા જ ગયા. I could not see them for a while. અલીભાઈ કહે છે I could not see, હું જોઈ શકતો નહોતો, them તેઓને, for a while થોડા સમય માટે તો હું પણ તેમને જોઈ શકતો નહોતો. But I could hear the growls and snarls. આ બંને લડતા લડતા એટલા બધા દૂર જતા રહ્યા કે અલીભાઈ કહે છે હું પણ તેમને જોઈ શકતો નહોતો. બટ પરંતુ I could hear, હું સાંભળી શકતો હતો
the growls and snails. જે પ્રકારે તેઓ એકબીજા સામે ઘુરકતા હતા, એકબીજા સામે ભયંકર અવાજો કરતા હતા, એ અવાજના ઇકો ખીણમાં પડતા હતા, એના પડઘાઓ મને દૂર દૂર સુધી સંભળાતા હતા. હું આ પ્રાણીઓને જોઈ શકતો નહોતો, પરંતુ હું તેમના આ ઘુરકવાનો અવાજ સાંભળી શકતો હતો. Then the valley was calm and quiet once again. Then ત્યાર પછી the valley was calm and quiet once again. ફરી એક વખત આ વેલી જે ખીણ હતી એ થઈ ગઈ, કેવી થઈ ગઈ? calm and quiet. એકદમ શાંત વાતાવરણ હોય અને કામ શબ્દ વપરાય. કામ એટલે એકદમ શાંત, ક્વાઇટ એટલે પણ એકદમ શાંતિપૂર્વકનું. તો અગાઉ પણ જ્યારે અલીભાઈ આ ભારત અને તિબેટની સરહદે હતા ત્યારે ત્યાં એકદમ નીરવ શાંતિ હતી. ફરીથી પાછી કહે છે આ આખી વેલીમાં, આખી ખીણમાં then the valley was calm and quiet once again. ફરી એક વખત આ ખીણ છે એકદમ શાંત થઈ ગઈ. ટૂંકમાં બંને જંગલી પ્રાણીઓના ઘુરકવાના અવાજ શાંત થઈ ગયા. The mother reappeared. Appear એટલે દેખાવું, reappear ફરીથી દેખાવું. The mother reappeared and ran up to her cubs. માતા ફરીથી દેખાણી એટલે કે મધર લેપર્ડ હવે પાછી આવે છે. and અને ran up to her cubs. ran up દોડી ગઈ, run up નો ભૂતકાળ. ran up to her cubs તેણીના બચ્ચાઓ તરફ દોડી ગઈ. માતા ચિત્તા છે ખીણમાંથી હવે પાછી આવે છે, આવીને તરત જ તેણી પોતાના બચ્ચા તરફ દોડી જાય છે. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear. She smelt and licked them. સ્મેલ નું ભૂતકાળ, સ્મેલ્ટ. સ્મેલ એટલે સૂંઘવું. સ્મેલ્ટ તેણીએ સૂંઘ્યા. એન્ડ લિક LICK, લિક એટલે ચાટવું, LICKED, લિક ચાટ્યું, ચાટ્યા જીભથી ચાટે. She smelled તેણીએ બચ્ચાઓને સૂંઘ્યા. એન્ડ લાઈક લિક ચાટ્યા. them over and over. lick them, smelled and lick them. તેણી તેઓને ચાટે છે અને સૂંઘે છે. ઓવર એન્ડ ઓવર અગેન, વારંવાર, ફરીવાર, વારંવાર તેણી તેમને ચાટે છે અને સૂંઘે છે. શા માટે? ટુ મેક શ્યોર ધેટ, એ બાબતની ખાતરી કરવા કે they were not hurt by the bear. They were not hurt by the bear. આ રીંછ દ્વારા તેઓને કોઈ ઈજા થઈ નથી તે જાણવા માટે તેણી આ સ્નો મધર લેપર્ડ જે છે, મધર લેપર્ડ જેની માતા જે છે બચ્ચાઓની, એને વારંવાર ચાટે છે અને બચ્ચાઓને વારંવાર સૂંઘે છે. ટુ મેક શ્યોર ધેટ, એ બાબતની ખાતરી કરવા કે they were not hurt by the bear. રીંછ દ્વારા તેઓને કોઈ ઈજા કરવામાં આવી નથી એ બાબતની પ્રતીતિ કરવા માટે તે આ બચ્ચાઓને વારંવાર સૂંઘે છે અને ચાટે છે. The three then climbed up the mountain and disappeared. The three then, the three, આ ત્રણેય, બે બચ્ચાઓ અને એની માતા મધર લેપર્ડ, the three then, ત્યાર પછી આ ત્રણેય climb up the mountain, climb up the mountain, પર્વત ચડી જાય છે, and disappeared, પર્વત ઉપર ચડી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. ત્યાર પછી મધર લેપર્ડ અને એના બંને બચ્ચાઓ આ ત્રણેય ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન, પર્વત પર ચડી જાય છે, એન્ડ ડિસેપિયર્ડ અને અદૃશ્ય થઈ જાય છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, સેડ નીલમ. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ. યુ મસ્ટ હેવ ફેલ્ટ, ફીલનું ભૂતકાળ ફેલ્ટ. યુ મસ્ટ હેવ ફેલ્ટ, તમને અનુભૂતિ થઈ હશે, તમે અનુભવ્યું હશે. રિલીવ્ડ, એક પ્રકારના આરામનું, રિલેક્સેશનનું, તમને શાંતિ થઈ હશે. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, તમને એકદમ મુક્તતાનો અહેસાસ થયો હશે. સેડ નીલમ, નીલમે કીધું. જે પ્રકારે મધર લેપર્ડ રીંછને દૂર ભગાડીને એના બચ્ચા સુધી પાછી ફરી, આ બાબતથી તમને એક પ્રકારની નિરાંત થઈ હશે, શાંતિ થઈ હશે. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, સેડ નીલમ. ક્વાઇટ, ચોક્કસ.
I stayed in that position for some more time and watched the family disappearing in the woods, waving their tails. અલીભાઈ શું કહે છે? ક્વાઇટ, ચોક્કસ. I stayed in that position. I stayed, હું રહ્યો, in that position, એ સ્થિતિમાં, હું એ સ્થિતિમાં ત્યાં રહ્યો, for some more time, થોડાક વધારે સમય માટે હું ત્યાં ને ત્યાં એ સ્થિતિમાં રહ્યો. And watch, અને મેં જોયું, the family disappearing in the woods, waving their tails. The family એટલે આ કુટુંબ. કોનું કુટુંબ? મધર લેપર્ડ અને એના બે બચ્ચા. Disappearing, તેઓ અદ્રશ્ય થઈ ગયા. In the woods, WWDS, woods એટલે જંગલમાં. જે પ્રકારે જંગલમાં મધર લેપર્ડ અને તેના બે બચ્ચાઓ અદૃશ્ય થઈ ગયા, એ જોવા માટે હું થોડોક વધારે સમય એની સ્થિતિમાં રહ્યો. I stayed in that position for some more time and watched the family disappearing in the woods. એ સ્થિતિમાં હું થોડા સમય માટે વધારે રહ્યો અને જે પ્રકારે તેઓ જંગલમાં અદૃશ્ય થઈ ગયા મેં જોયું. waving their tails, waving એટલે હલાવતા હલાવતા, their એટલે તેઓની, tails એટલે પૂંછડીઓ. જે પ્રકારે તેઓ જંગલમાં જતા હતા, જંગલમાં જતા જતા તેઓની પૂંછડીઓ હલાવતા હલાવતા તેઓ જંગલમાં અદૃશ્ય થઈ ગયા. આ ઘટના જોવા માટે હું ત્યાં થોડોક વધારે સમય રહ્યો. I also waved my hand and said goodbye. અલીભાઈ કહે છે, they were waving their tails, તેઓ તેમની પૂંછડી હલાવતા હતા. I also waved my hand, મેં પણ મારો હાથ હલાવ્યો, and said goodbye, અને મેં પણ કીધું આવજો. ટૂંકમાં two cubs and mother leopards, they disappeared in the forest safely. The mother was very much worried about her cubs. She fought with the bear and she kept her young ones safe. So I also waved my hand and said goodbye. મેં પણ મારો હાથ હલાવ્યો અને મેં પણ તેમને આવજો કીધું. અલીભાઈ was too much worried about the cubs because the mother leopard was not there, the cubs were very young and the bear was there. So Alibhai was frightened. Bear might have taken the cubs as their food, as his food. So Alibhai was ready to save the cubs, but at a time the mother leopard came and her eyes were fixed on the cubs, not on Alibhai. So the mother fought with the bear and the mother saved the cubs, and Alibhai also saved his life. He showed the fight. He was very much worried about the cubs. He also saved his life. But what happened to the bear? Alibhai કહે છે, આ મધર લેપર્ડ અને એના બે બચ્ચાઓ આ પ્રકારે પૂંછડીઓ હલાવતા હલાવતા જંગલમાં જતા રહ્યા. બટ વોટ હેપન ટુ ધ બિયર? પરંતુ પહેલા રીંછનું શું થયું? મધર લેપર્ડ પાછી આવી તો શું રીંછ પાછું ન આવ્યું? આસ્ક્ડ અર્જુન ઈગરલી આતુરતાપૂર્વક અર્જુને પૂછ્યું, તો પહેલા રીંછનું શું થયું? ગોડ નોઝ. અલીભાઈ કહે છે, God knows, ભગવાનને ખબર, ભગવાન જાણે. All I know is that, મને માત્ર એટલી જ ખબર છે કે the coming of the bear was a blessing for me. The coming of a bear, રીંછનું જે આગમન થયું, રીંછનું આવવાનું થયું, it was a blessing for me. મારા માટે તે આશીર્વાદ સમાન હતું. જે પ્રકારે રીંછ ત્યાં આવ્યું, મારા માટે એ રીંછ આશીર્વાદ સમાન હતું. બીકોઝ, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી. આ રીંછે જ ખરેખર મને બચાવ્યું. જો રીંછ ન હોત તો મધર લેપર્ડ તો ત્યાં હતી જ. અલીભાઈ ટિફિન બોક્સ પણ ખોલ્યું હતું અને પોતાના શરીરની સુગંધ પણ સ્ટ્રોંગ બ્રીઝ, સખત પવન દ્વારા મધર લેપર્ડ સુધી પહોંચી જાત. અને મધર લેપર્ડ જે પ્રકારે એની સૂંઘવાની શક્તિ જે હોય છે એના દ્વારા અલીભાઈ સુધી પહોંચી જાત. અને કદાચ અલીભાઈનું ટિફિન બોક્સ પડ્યું રહે અને અલીભાઈ મધર લેપર્ડ અને કબ્સ માટે ટિફિન બોક્સ બની જાત. પણ એવું થયું નહીં. શા માટે? રીંછ પહેલું આવ્યું, ઝાડીમાંથી રીંછ આવ્યું અને પરિણામે the mother leopard was there, but her eyes were fixed on the cubs and
બિયર. એની આંખો હતી, મધર લેપર્ડનું ધ્યાન પોતાના બચ્ચા અને રીંછ તરફ જ હતું. ધેટ્સ વાય અલીભાઈ વોઝ સેવ્ડ. એન્ડ અલીભાઈ વોઝ સેવ્ડ વાય? બીકોઝ there was a bear. The way the bear was there, it was a blessing for me because it really saved me. આ રીંછે મને ખરેખર બચાવ્યો. I thank God for saving the cubs and me too. હવે રીંછનું આગમન થયું એટલા માટે બચ્ચાઓ પણ બચી ગયા અને અલીભાઈ પણ બચી ગયા. એટલા માટે અલીભાઈ કહે છે, I thanked God. ઈશ્વરનો હું આભાર માન્યો મેં. For saving the cubs and me too. બચ્ચાઓ પણ બચી ગયા and myself, હું પણ પોતે બચી ગયો. જે પ્રકારે ઈશ્વરે ભગવાને બચ્ચાઓને પણ બચાવ્યા અને મને પણ બચાવ્યો, એ માટે હું ઈશ્વરનો આભાર માનું છું. તો આ પ્રકારે અલીભાઈએ આખી પોતાની ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ જે છે એ રામસિંગના ફેમિલી સાથે શેર કરે છે. નીલમ, અર્જુન અને એના મધર અને રામસિંગ આ બધા જ અલીભાઈના ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ સાંભળવા માટે આતુરતાથી તેઓ સાંભળતા હોય છે. અને જ્યાં જ્યાં તેઓને પ્રશ્ન ઊભો થાય ત્યાં ત્યાં તેઓ પ્રશ્ન પણ ઊભો કરે છે અને આખી જ ઘટના અલીભાઈ નેરેટ કરે છે. આ પ્રકારે અહીંયા આપણું રીડ ધ વાઇલ્ડ સેવિયર અહીંયા પૂરું થાય છે. મિત્રો, ગ્લોસરી આપી છે. ગ્લોસરીમાં જે કાંઈ શબ્દો છે એ પૂરા કરજો, વાંચજો. રીડ પણ ઓછામાં ઓછી 1-2 વખત વાંચજો. તમારી પાસે ટેક્સ્ટબુક હવે કદાચ થોડા સમયમાં તમને મળી જશે, ન મળી હોય તો, પરંતુ તૈયાર કરજો. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જેવી એક વાર્તા જેવું યુનિટ છે, વાર્તા જેવી એક રીડ છે, આખી તમને યાદ રહી જાય. અને એના જે કાંઈ ગ્લોસરી શબ્દો છે યાદ રાખશો તો તમને એક્સપ્રેસ કરવામાં, પ્રશ્નના જવાબમાં એ શબ્દો ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો અહીંયા આપણે આ રીડ પૂરી કરીએ છીએ. કોમ્પ્રિહેન્શનમાં થોડાક પ્રશ્નો છે. If you are offered a chance to go on an adventurous expedition along with અલીભાઈ, will you accept it? Why? જો તમને અલીભાઈ સાથે આ પ્રકારે કોઈ સાહસ યાત્રા પર જવાની મંજૂરી આપવામાં આવે, ચાન્સ મળે, will you accept it? શું તો તમે સ્વીકારશો? હા. વાય? ના. વાય? અલીભાઈ સાથે જવાની તમને કોઈ પરમિશન આપવામાં આવે આવી સાહસ યાત્રામાં, તો શું તમે જશો? તમે હા કહેશો, તમારે જવાબ આપવો પડશે શા માટે. ના કહેશો એનો પણ જવાબ આપવો પડશે. Because suppose we will say the answer is yes, I am ready to go on an adventurous expedition with Alibhai because I am interested in wildlife. ક્લિયર કહી શકો? મને આવા જંગલી જે કંઈ જીવન જે છે, યાત્રાઓ જે છે, સફર જે છે એમાં મને રસ છે. I am happy to find out different things. I am happy to wander in nature. I want to know more about wildlife and wild animals. And traveling experience is a thing from which you can get so many things. You can experience lot of things, and that's why if you are having that kind of nature, then you must say yes, I am ready to go with Alibhai. I am ready to go with Alibhai on his expenditure tour. Clear? જવાબ તમે નામાં પણ આપી શકો કે નો, આઈ એમ નોટ રેડી ટુ ગો વિથ અલીભાઈ ઓન એડવેન્ચરસ એક્સપેડિશન બીકોઝ I am having a fear, I am homesick, I don't want to wander in outside, I am frightened sometimes with wildlife, with wild animals. So it is not possible for me to go outside because I am a very frightened person. હું બહુ જ ગભરાયેલો વ્યક્તિ છું. જંગલી પ્રાણીઓનો મને ડર લાગે છે. And I cannot acclimatize myself with other surroundings except my home. મારા ઘર સિવાયના બીજા વાતાવરણમાં હું અનુકૂલન કરી શકતો નથી. That's why I will not go with Alibhai on this kind of adventurous expedition. કોઈ પણ પ્રકારના આ બે જવાબ તમે આપી શકો. બીજો પ્રશ્ન જુઓ. હાઉ કેન વી સે ધેટ ધ કબ્સ એન્ડ અલીભાઈ વેર લકી? કબ્સ અને અલીભાઈ બંને નસીબદાર હતા, શા પરથી કહી શકાય? કબ્સ એન્ડ અલીભાઈ વેર લકી બીકોઝ બોથ વેર સેવ્ડ બાય ધ બિયર. બોથ વેર સેવ્ડ ફ્રોમ ધ ડેન્જર. બંનેને ભયમાંથી ઉગારી લેવામાં આવે છે. ક્લિયર?
Ali Bhai was also saved by the bear. If the bear was not there, then Ali Bhai might have become food for the cubs and mother leopard. Clear? And if the mother leopard was not there, then the bear might have taken both the cubs as his food. That's why when mother leopard came, there was a fight with bear, and in that fight, bear lost his balance and he disappeared in the forest, and the cubs were saved, and mother leopard's eyes were also not fixed on Ali Bhai, and that's why Ali Bhai was also saved. So in this way we can say that though there was a danger for cubs and Ali Bhai, both were saved. How risky was it for the mother leopard to fight the bear? Why? How risky was it for the mother leopard? Mother leopard માટે કેટલું જોખમ ભરેલું હતું to fight with the bear? રીછ સાથે ફાઇટ કરવાનું કેટલું જોખમકારક હતું? Why? It was very fearful for mother leopard to fight with the bear because it was 3 times in size than mother leopard, and the mother was also worried about the cubs. That's why it was very risky for the mother leopard to fight with the bear. She has to save herself, she has to save the cubs, clear? And the mother leopard was very thick, very thin in size, and the bear was 3 times larger than the mother leopard. So it was risky for the mother leopard to fight with the bear. चौथो प्रश्न जुओ. Do you think Ali Bhai had very good relationship with Ram Singh's family? Why do you think so? શું તમે એવું કહી શકો કે અલીભાઈ ને રામસિંહના પરિવાર સાથે સારા સંબંધો હતા? શા માટે આપણે એવું કહી શકીએ? Yes, we can say that Ali Bhai and Ram Singh were close friends, and when Neelam saw Ali Bhai to come, she dashed running to her family, telling that Ali Bhai has come, Ali Bhai has come. Everyone meets to Ali Bhai. Ali Bhai patted everyone. When the family insists for 2 days more, Ali Bhai changes his attitude and he agrees to stay with 2 days more. When they ask for his traveling experience, Ali Bhai is ready to narrate his traveling experiences. So all these things says that both the friends also hug each other when they meet. So all these things says that Ali Bhai had very good relations with Ram Singh's family, and he is happy with each and every person of Ram Singh's family. Clear? 4 પ્રશ્નો તૈયાર કરજો. બાકીની એક્સરસાઇઝ જે છે એ પણ તૈયાર કરજો. આપણે અહીંયા અટકીએ છીએ. અસ્તુ.